ગુજરાતના નવા ડીજીપી તરીકે ગીતા જોહરીએ ચાર્જ સંભાળ્યો, પણ જેમણે ગુજરાતની પોલીસ ફોર્સને પોતાની સાથે રાખી અને જેમણે પોતાનો કાર્યકાળ નિભાવ્યો તે પૂર્વ પોલીસ વડા પીપી પાંડેજી અમારી સાથે, તેની સાથે સીધી વાતચીત કરતું. સાહેબ, સૌથી પહેલાં ગીતા જોહરીજીએ ચાર્જ સંભાળ્યો છે, આપ શું કહેશો? હવે તો એક ડીજી જાય તો બીજા ચાર્જ સંભાળે જ, અને કાલે મેં એમને ચાર્જ આપી દીધા અને મારી શુભકામના છે કે એ આખા ગુજરાત પોલીસને સારી રીતે લીડ કરશે એવી મને વિશ્વાસ છે. સાહેબ, આપના કાર્યકાળમાં ખાસ કરીને પોલીસ ફોર્સને લઈને, ગુજરાતની સુરક્ષાને લઈને કઈ રીતના કામગીરી રહી, શું કહેવા માંગો છો? અમે સૌથી પહેલાં સમગ્ર પોલીસ દળમાં જે અધિકારીઓ છે એમને એક મત કરી અને કોઈ પણ ચેલેન્જ અમારી સામે આવતા, ઘણા ક્રાઇમના કે લો એન્ડ ઓર્ડરના ચેલેન્જીસ આવ્યા, એમાં પોતાની સીમાઓથી બહાર નીકળીને બીજા સિસ્ટમની પણ જવાબદારી લેવી, આ એક બહુ શુભ પ્રક્રિયા અમે શરૂ કરી અને એના લીધે અમને ઘણા બાબતોમાં ખૂબ સારી સફળતા મળી. સાહેબ, આપના કાર્યક્રમમાં ઘણા એવા કિસ્સાઓ પણ બન્યા, ઉના છે, બીજા કોઈ ઘટનાઓ છે, પાટીદાર આંદોલન, દલિત આંદોલન, પણ આપે પોતાની કોનેથી પોલીસ ફોર્સની સાથે રાખી કઈ રીતના આખા પગલાં લીધા હતા અને આખી ઘટનાઓને છે ને કઈ રીતના શાંત કરવામાં આવી હતી? જો અમે જે જનમાનસની અપેક્ષા હોય છે, પોલીસ પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા હોય છે. લોકોને એવું લાગતું હોય કે અમુક ગવર્મેન્ટ છે એટલે પોલીસ એમના ફેવર કરશે, એ વાત મહદઅંશે ખોટી છે. જ્યાં જનરલ પ્રશ્ન પબ્લિકનો આવે ત્યારે અમે હંમેશા કાયદાની જે જોગવાઈઓ છે એમાં જ રહેલા છીએ, અને જે લોકોએ કાયદાને હાથમાં લેવાનો પ્રયાસ કર્યો એમના વિરુદ્ધ પગલાં પણ લેવા આવ્યા, જે લોકો નથી કર્યું એને છોડવા પણ આવ્યા છે. તો મને આ 37 વર્ષના અનુભવથી અને છેલ્લા 1 વર્ષનો એઝ ડીજીપીનો પણ આજે હું ખાતરીપૂર્વક કહી શકું કે કોઈ પણ પોલીસ જો નિષ્પક્ષતાથી કામ કરતી રહે તો કાયદા અને વ્યવસ્થાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળાય. લોકોને એક વિશ્વાસ આપવો પડે કે ભાઈ અમે કોઈ પક્ષીના નથી, અમે કાયદાની અનુસાર ચાલવાવાળા છીએ. સાહેબ, પાંડે સાહેબ, ખાસ કરીને એક જે કાર્યકાળ હતો, ગુજરાતના ડીજીપી પદે હતા, બહુ મોટી જવાબદારી આપની પાસે હતી. તે સમય દરમિયાન સરકાર કે કોઈ તંત્રનો સપોર્ટ કઈ રીતના જોશો આપ? કારણ કે જે રીતના માનવામાં આવે છે કે આપના કાર્યક્રમમાં આપણે બધાને એક તાતડે બાંધવાની કોશિશ કરી અને લોકોને સાથે લઈને ચાલવાની કોશિશ કરી. હું સન 82માં ગુજરાત આવ્યો, હું ડીસીપી રહ્યો, એસપી રહ્યો, જોઈન્ટ સીપી રહ્યો, અને મેં દરેક પાર્ટીની સરકાર જોઈ છે અને બધાની જોડે કામ કર્યા છે. મારો સૌભાગ્ય છે કે દરેક પાસેથી મને સહયોગ મળ્યો. હાલે જે સરકાર છે એનો પણ સહયોગ ખરેખર બિરદાવવા જેવું છે. કોઈ દિવસ મારા કામમાં સરકાર તરફથી કોઈ ઇન્ટરફરન્સ થયો નથી, અને જ્યારે જે પણ સહયોગ મેં કીધું એ મને આપવામાં આવ્યું. તો આ બાબતે અમે સદભાગી છીએ કે આવી પોઝિટિવ વ્યક્તિઓ સરકારમાં છે, પહેલાં પણ હતી અને આજે જે છે એ પણ ખૂબ પોઝિટિવ છે. ખાસ કરીને પોલીસ ફોર્સને આધુનિકરણ તરફ લઈ જવાના પ્રયત્ન ચાલી રહ્યા છે દેશના દરેક રાજ્યોમાં. ગુજરાત વિકાસશીલ છે, આપના સમયમાં પ્રયત્ન થયા, છતાં આપને એવું લાગે છે કે હજી એવી કોઈ મતલબ ડેવલપમેન્ટ હોય કે જે પોલીસ ફોર્સ માટે જરૂરી છે? પોલીસ જવાનો ઉપર જે ખાસ કરીને કામગીરી જે વધારે છે તે થોડી ઓછી પણ થાય? પોલીસને આધુનિક બનાવવા માટેના પ્રયાસો આમ તો નિરંતર ચાલુ છે, પણ નાણાકીય અછતના કારણે જેટલું થવું જોઈએ એટલું નથી થઈ શકતું. તેમ છતાં સરકાર સીસીટીવી અને કમ્પ્યુટરાઇઝેશનમાં સારો એવો બજેટ ફાળવ્યો છે. હજી જરૂર ઘણી છે, કેમ કે આપણો રાજ્ય એક વિકસિત રાજ્ય છે અને ઔદ્યોગિક રાજ્ય છે. હવે ધીમે ધીમે જેમ નવા ઉદ્યોગો આવે છે, આપણી વસ્તી વધી રહી છે, બીજા દેશોના લોકો પણ હવે અહીંયા કામ કરવા આવે છે. બીજા રાજ્યોનો તો આવતા જ હતા, હવે તો ચાઇના, જાપાન સુધીના લોકો ગુજરાતમાં નોકરી ધંધા કરવા આવે છે. તો એટલે અમારી પોલીસે પણ એ લેવલની થવું પડશે. એમાં હ્યુમન રિસોર્સ અને મટીરિયલ રિસોર્સ બંનેમાં અમારે હજી ઘણું કરવાનું બાકી છે.
સાહેબ, કહેવાય છે કે ડીજીપીનું પદ હોય છે, સ્વાભાવિક છે કે છોડવા માટેની એક હિંમત હોય, હોસલો હોય. તમે પોતાએ પત્ર લખ્યો અને એ પદ ઉપરથી મતલબ જવા માટે તેનું મતલબ ત્યારે એવું ફીલ થયું કે આજે આ પદ છોડી રહ્યો છું, તમારા સાથીઓને આપ મિસ કરશો? એક ક્ષણ તો એવું આવે છે જીવનમાં જ્યારે આપણી ઇનિંગ્સ પૂરી થાય, કાયદેસર પણ પૂરી થાય છે અને અસામાન્ય સંજોગોમાં પણ પૂરી થાય છે. મારી ઇનિંગ્સ તો ક્યારની પૂરી થઈ ગયેલી. હું સરકારનો ધન્યવાદ માનું છું, મને 2 મહિના એક્સ્ટ્રા મળ્યા અને મારા સાથીઓએ મને ખૂબ મદદ કરી. કોઈ પણ કામમાં મેં જે ઓફિસરને જે કામ કીધું દરેકે ખંતથી કર્યું. અને હું ગુજરાતમાં જ રહેવાનો છું, હું પાકો ગુજરાતી થઈ ગયો છું અને ગુજરાતના ભલા માટે હંમેશા કાર્ય કરતો રહીશ. મારો છેલ્લો સવાલ છે, 1982થી આપ 82થી પોલીસ ફોર્સમાં છો સાહેબ, એવી ઘટના કે જે યાદ હોય કે તમારી મતલબ આપે અનેક કાર્યો કર્યા છે, અનેક એવા કામ કર્યા છે, પણ એવી કોઈ ઘટના જે કાયમ માટે આપને યાદ હોય, જે ગુજરાતની સાથે આપનો સંબંધ વધારે ગાઢ બની ગયો હોય? જો અમારા ડ્યુટીમાં ઘણી વખત એવી ઘટનાઓ બને છે જેમાં કોઈ વ્યક્તિનો દુઃખ દૂર કરવા માટે કાયદો નબળો પડે છે. પ્રશાસન 100% કાયદાની અંદર રહીને નહીં ચાલી શકે, મારો અનુભવ છે. હું આપને એક નાનકડી ઘટના બતાવું. હું વલસાડમાં એસપી હતો. મારી પાસે એક રિટાયર્ડ પ્રાઇમરીના હેડમાસ્ટર બેન 65-70 વર્ષના હશે, એ આવ્યા અને જોરથી રડવા માંડ્યા મારી ઓફિસમાં. પછી મેં એને શાંત કર્યું, પાણી આપ્યું. મેં કીધું, બેન શું પ્રોબ્લેમ છે? એને કીધું કે સાહેબ, મને 40,000 રૂપિયા જીપીએફના મળ્યા હતા, મારા એક પાડોશીને મેં વ્યાજે આપી દીધેલા અને 6 મહિના થઈ ગયા, એ પછી ન વ્યાજ આપે છે ન મુદ્દલ આપે છે અને કહે છે કે થાય એ કરી લો. એ માણસ થોડી ખોટી ધંધાવાળો હતો. એટલે પેલી બહેન કરે, હું ક્યાં જાઉં, શું ખાઉં? તો મેં ઇન્સ્પેક્ટરને બોલાયા તો કે સાહેબ, એ તો ઉછીના લીધા છે, નથી આપતો, એનો કોઈ પુરાવો નથી, તો આ તો સિવિલ કેસ છે. તો તે વખતે મેં કીધું, ભાઈ સિવિલ ક્રિમિનલ હું કંઈ નથી જાણતો, સાંજ સુધીમાં જો આ પૈસા નહીં આપી દે તો એ માણસને હું વલસાડમાં નહીં રહેવા દઉં. તો એ બહેનના પૈસા તે દિવસે રાત્રે જ મેં અપાવ્યા અને જ્યારે મારી વલસાડથી બદલી થઈ, આ બહેન પોતે માલા લઈને ઓફિસમાં મને વિદા કરવા આવ્યા અને રડતા હતા. એ મારા માટે બહુ મોટો આશીર્વાદરૂપ છે. આવી ઘટનાઓ યાદ રાખવા પડે. સાહેબ, ખાસ કરીને હવેના સમયગાળા દરમિયાન કોઈ આયોજન અને ખાસ કરીને પોલીસ ફોર્સના જવાનો માટે શું મેસેજ આપશો જ્યારે આપ કાર્યભારથી મુક્ત થયા છો? અમારા જવાનો ખૂબ સારા છે અને અત્યારે તો ગુજરાતની પોલીસ ફોર્સમાં યંગ એલિમેન્ટ ખૂબ વધી ગયો છે. એમને એજ્યુકેશન અને ટ્રેનિંગ બંનેની બહુ તાતી જરૂર છે. એટલી ક્ષમતા અમારી પાસે અત્યારે નથી, કેમ કે નવા લોકોને જ તાલીમમાંથી અમે ફ્રી નથી થતા. હવે જે સમય બદલાઈ રહ્યો છે, તો અમારા જે જૂના માણસો છે, ધારો કે જેને 5 વર્ષ નોકરી થઈ ગઈ, 10 વર્ષ થઈ ગઈ, 15 વર્ષ થઈ ગઈ, એમને પણ ટ્રેનિંગ, અપગ્રેડેશન, એજ્યુકેશન, સ્કિલ અપગ્રેડેશનનું આખું તંત્ર હજી એકલા ગુજરાતમાં નહીં, આખા દેશમાં નથી, એની જરૂર છે અને એ દિશામાં વિચારાઈ રહ્યું છે અને મને લાગે છે કે ભવિષ્યમાં આ દિશાએ વિચારવું પડશે. અને બીજું, જિલ્લા લેવલે ડીવાયએસપીની સંખ્યા વધારવી પડશે. ઓફિસર બહુ ઓછા છે. અમારી સમગ્ર ફોર્સમાં ખાલી 5% ઓફિસર છે, જ્યારે કાયદેસર 20% હોવા જોઈએ. કોઈ પણ સિસ્ટમમાં 80-20નો રૂલ ચાલે છે. તો અમે 15% પાછળ છીએ, પણ સમય લાગશે. રાજ્યને ક્રાઇમ રેટથી મુક્ત કરવા માટે, ક્રાઇમ રેટ ગુજરાતનો ઓછો છે આખા દરેક રાજ્યનો પ્રમાણ, છતાં પણ તેને વધારે ઓછો કરવા માટે, લોકોમાં સુરક્ષાની ભાવના જગાડવા માટે આપની દ્રષ્ટિએ કોઈ એવો પ્લાન કે કોઈ એવું સૂચન કરી જે રાજ્ય પોલીસ ફોર્સને ભવિષ્યમાં કામ આવે? એ તો બધા સિસ્ટમ્સ અમારા મેન્યુઅલમાં લખેલા છે, શું કરવું, કેવી રીતે કરવું. એટલે હું તો એ જ માનું છું કે અમારા મેન્યુઅલમાં અને કાનૂનમાં જે લખેલું છે એનો જો અમે બરાબર પાલન કરીએ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે.